કમલ પાર્કમાં જ્યારે તમે રહેતા હતા ને ત્યારે દેવી પૂજકનો સ્ટોલ હતો ફટાકડાનો. ત્યાંથી ફટાકડા મારા બેટાએ બહુ ચોર્યા. ઈ ફટાકડા મને લાગે છે ઈ દેવી પૂજકની તને હાઈ લાગી ગઈ. ઈ લોકો પરસેવાની કેમ કમાણીથી બિચારા મહેનત કરતા હોય, ધંધો કરતા હોય, હે ઈ દેવી પૂજકના સ્ટોલમાંથી આ રાતે ફટાકડા ચોરતો. હે ફટાકડા ચોરતો ને ઈ જ ફટાકડા મને લાગે છે આજ ફૂટે છે. ઈ જ દેવી પૂજકના આતડા ઠર્યા હશે. હે ઈ જ વિધિ ભાભીને આજે એમ થયું હશે કે ના મારા માટે કોઈક બોલવા વાળી વ્યક્તિ છે, મારા માટે કોક છે. તે તો મારી હારે બહુ ખરાબ કર્યું છે. ઈ તને કાગળિયામાં જવાબ આપીશ. હો કાગળિયામાં તને અમાર બોલી નથી કરવાનું, પેન હાંકવાની છે મારે તારા માટે, પેન હાંકવાની છે. તું શું કેતો તો? હું કરીશ હવે. અને હું પેન હાંકું તેથી જોઈ લેજો અને મારા હું કર્યું છે ને બધું લખાણા લેખિત આપીશ, વકીલ શીખે. એટલે હવે ઈ નો કેતો જો માણાના 14 વર્ષે કેસ થતો હોય તો કીર્તિ પટેલ નો કેમ નહીં? મારા પાસે પ્રૂફ છે. એફએસએલ માં આપી દેવાના મોબાઈલો, એફએસએલ માં મોકલી દેવાના એનાય ફોન. બરાબર? બહુ શોખ છે તને બેનો દીકરીઓને રમવાનો? બહુ શોખ છે ને તને તારા કામમાં બોલાવવાની, ચેનલમાં બોલાવવાની, છોકરીઓને કોમ્પ્રોમાઇઝ કરવાનો? હવે કરાવડાવું તને કોમ્પ્રોમાઇઝ મારા દીકા, હે મારા બાબુ, મારા સોના. હે છોકરું પેદા કરવાનો બહુ શોખ છે? હે હાલ તને કરી જ દો છોકરું પેદા. હાલ આવતો રે, તને છોકરું પેદા કરી દેવું તો આવતો રે. હે કરી દો હાલ મારા બેટો. આવી જ રીતના હરેક છોકરીઓને કર્યું છે. અને સમજો મીનાક્ષી, તારા ભંગારની હું છું સાક્ષી. બરાબર? તું એક સ્ત્રી છું, તું એક લેડીઝ છું ને, તો સમજી જજે કે કેટલો તારો ભંગાર હરામીના પેટનો છે. હે કેટલો હરામી છે. તો હવે હું કહું છું બધાને હાથ જોડીને પ્રાર્થના કરીને કહું છું કે આને કોઈ પણ જાતના દાનની જરૂર નથી. અને હું તને ચેલેન્જ આપું છું કે તું કીર્તિ પટેલ સામુ ભંગાર ડિબેટમાં બેસ. તું એમ કીધું તો ને હું જવાબ, પણ બકા તારા કરતા, તારી બાયડી કરતા હું તો છાપની બહુ હારી છું. જ્યારે તું મને પ્રપોઝ મારતો તો, હે તું મને બધું કહેતો તો ત્યારે હું ખરાબ હતી એટલે મને પ્રપોઝ મારતો તો? હે હા એટલે મને કહેતો તો હવે હું ખરાબ થઈ ગઈ? ઓ માય ગોડ, હવે હું ખરાબ. ઓ માય ગોડ, હવે હું ખરાબ. તારી બાયડી કરતા તો હારી છું બકા. ચંપલિયા ગણ, ચંપલિયા ઘરે. હો એટલા બોયફ્રેન્ડ ને કાલ રજૂ કરી દઈશ તારી સામે. કાલે ફોટા શીખી આવશે 1 to 1. એક બોયફ્રેન્ડ, 2 બોયફ્રેન્ડ, 3 બોયફ્રેન્ડ, 4 બોયફ્રેન્ડ, બધા રેડી રહેજો ને બોયફ્રેન્ડ હોય પણ રેડી રહેજો બધા. હા તારો ભાઈડો મને ખરાબ બોલી ગયો છે ને, પણ હું બતાવું તારી બાયડી કેટલી ખરાબ, તું કેટલો ખરાબ, હું તને બતાવું હવે. અને તું તો દાન લેતો નથી તો તું દુનિયાને મને એમ કે આવું કેમ બોલે ખોટું? કેમ ખોટું બોલવું પડે તારે? હે દુનિયાને કેને એકવાર તારો ટકો ન કર્યો હોય તો તું મીડિયમ એકવાર આવીને કહી દે કે કીર્તિ બોલે ખોટું છે. હું જો ખોટી હોય તો તું મીડિયામાં આવીને એવું કે ના કીર્તિ ખોટું બોલે છે. હે ખોટું નથી બોલતી, સત્ય જ બોલું છું. મારા પાસે પુરાવા પડ્યા જ વખત. પણ મારે આ વખતે બોલવાનું નથી, એ નાખવાની છે. હા તને મૂકીશ તો નહીં જ. અને તું મને એને ધમકી નો આપતો બકા. હવે હું આવી રહી છું, હો આવી રહી છું. હવે એવા એવું બધું બીક થી ખબર નથી પડતી. અને ભારત દેશ છે એ સ્વાતંત્રિક દેશ છે. અને તારા જેવા જે કદાચ હું ટ્રસ્ટ ચલાવતી હોય તો હરેક નાગરિકનો મને પૂછવાનો અધિકાર છે કે અમે તમને જે ફંડ આપી છે તમે શું ઉપયોગ કરો છો, ક્યાં ઉપયોગ કરો છો, હિસાબ લેવાનો હરેક નાગરિકનો અધિકાર છે. હે અહીંયા નાની બા નાની નો આવ્યો.
મારો અધિકાર છે તને પૂછવાનો. તું ખોટું કરતો હોય ને ત્યાં મારે તને પૂછવાનો અધિકાર છે. તું એક કામ કર, તારું જેટલું અકાઉન્ટ છે તારું બધું છે ને તને હું એક સીએ આપું ને આપ દે, એટલે દૂધનું દૂધ ને પાણીનું પાણી તને કરી દઉં. અને તારે 99% દાનમાં આપી દેવાના અને તારે ખાલી તારો 1% રાખવાનો. બોલ, કરવું છે એવું? કરીશ એવું? અને લોકો ભાઈ તો તું ક્યાં દાન લેસ નહીં વકા? હે ભાઈ, જે લોકો સાચા હકદાર ને સાચા ભગવાન છે ને એ તમને ખબર નથી ને એની તમને ઓળખ નથી, પણ આના પાપ છાપરે જઈને પોકારે છે. હવે છાપરે જઈને, બરાબર, છાપરે જઈને પોકારે છે. અને તારે જે કરવું એ કરવા માંડજે બકા, પણ તારે મારો જવાબ તો તારે મને આપવો જ પડશે. મારો જવાબ તારે મને આપવો જ પડશે. કેમ ભાઈ, કેમ આવું કર્યું તું? કેવું પડશે બેટા તારે મને. કમલ પાર્કમાં મારા ઉપર કદાચ તમને ભરોસો ન હોય ને તો સુરતમાં આવવાનું. બહુચર ટેનામેન્ટ છે ને, બહુચર ટેનામેન્ટ ની ગલીના સરકારી સ્કૂલની પાછળ આવીને કોઈને પૂછવાનું, એટલે બધી હકીકત કહેશે. બધી જ હકીકત કહેશે. આને કેમ ટકો કર્યો તો, પેટ્રોલ ચોર, ચંપલ ચોર. કોકને ત્યાં લગ્ન પ્રસંગ હોય, લગ્ન થતા હોય, બિચારા તો લગ્નમાં બિઝી હોય, આજુબાજુ મળી ગિફ્ટ આવીને બાજુ મૂકીને ઈ ચોરી લે. હે, ઈ ચોરી લેવાનું. ચંપલિયા ચોરી લેવાના. ચાલુ ટ્રેનમાં, ચાલુ ટ્રેન ઉભી રહે ને સ્ટેશન પર, ત્યાં ચડી જવાનું, થેલાઓ ઘા કરી લેવાના ચાલુ ટ્રેને. વાહ તમારી મર્દાનગી, વાહ. હે, લૂંટેરાઓ, લૂંટેરા છો તું, લૂંટેરો. તું ચોર છું, ચોર. અને સેવા કરતા હોય ની માણસ આવા ના હોય તારા જેવા, કે હું કરું છું. આજે તારો અહંકાર જ બોલે છે કે હું કરું, અને પબ્લિક ઓલી ઓલી તાલી પાડે મારો ભગવાન. એને તમે તમારા ભગવાન કદાચ તમારા માતાજીના, તમારા જે માતાજીનો ફોટો હોય ને તમારા મઠમાં, હે મંદિરમાં, એને કાઢીને આનો ફોટો પૂજો. આનો ફોટો પૂજવા માંડો જે ભગવાન માનતા હોય ની. આને હું કહું છું આના નામની રોજ માળા કરો. પણ સત્ય છે ને ઈ આજ નહીં તો કાલ બાર આવે આવે ને આવે. કદાચ કોઈ લોકો મારા માટે વિડીયો બનાવે, મને જેવી તેવી કે ઘણા લોકો એવા વિડીયો બનાવે છે કે ખજૂરભાઈ સપોર્ટ, અમે ખજૂરભાઈના સપોર્ટમાં છીએ, અમે ખજૂરભાઈના આમ છીએ, અમે ખજૂરભાઈ સાથે છીએ. તમે ખજૂરભાઈ સપોર્ટ આપો, મારે કોઈને સપોર્ટ માંગવો નથી. કેમ કે સાચા વ્યક્તિને કોઈના સપોર્ટની જરૂર નથી. સાચા વ્યક્તિ સાથે તો મારો ઠાકર, મારો પરમાત્મા મારી જોડે છે. સાચા માણસની હકીકત દેખાઈ આવે. અને તું જો સાચો હોય તો મારી સામે હાલ, બેહી જા ડિબેટમાં, હું તને કહીશ, ત્યારે તને બધું યાદ અપાવું. હાલ, અને બધા તને કે તો ખરા મેં તને કેમ માર્યો તું બકા, કે બધાને શું કર્યું તું. એ હકીકત તો આવશે મારા વાલીડાઓ, આવશે. પણ મેં તમને કીધું ને એમ કે હવે પેન નાખવાનો સમય આવી ગયો છે, બોલવાનો નહીં. બોલીશ તો તમને એવું થશે, પણ હવે પેન નાખીશ ને તેદી મજા આવશે. અને મને ખરાબ ના કેતો હોય, હું તો કદાચ શબ્દોથી ખરાબ છું. મારા બાપને તો મારા ઉપર હજુ ગર્વ છે. શું છે ગર્વ? કે મારી છોકરીનું ગાળો બોલવામાં નામ આવ્યું, બાંધવામાં આવ્યું, પણ મારા બાપ પાસે કોઈ ફરિયાદ લઈ નથી ગયું. ફરિયાદ લઈ નથી ગયું. તારા જેમ પ્રેમ કરી તો વટથી કરી, તારા જેમ નહીં. ઘર બનાવવા જઈ લફડા. હવે તું સેવા બંધ કરી દે લફડાડા, તારી સેવા બંધ કરી દે. છોકરીઓ પટાવા જાસ, તારી બાયડીને કે ઘરે નવી લાવ્યો ને એને કે. હવે ગોપીના બાપને મારે ખાલી એટલું કહેવાનું કે જા એની આનો નથી થયો, જેને લવ નો નથી થયો, પેલી બાયડીનો નથી થયો, લવ જેને લવ મેરેજ કર્યા છે એનો નથી થયો, તો તારી મીનાક્ષી, તારી ગોપીનો શું થવાનું? હે, તારી ગોપીનો શું થવાનો હાર્યો હે? હે, કે પૈસા જોઈને પૈણા દીધી તે શરમ
વગરના હાવ શરમ વગરનો કહેવાય આવો બાપ. હે કે જે ઘર બનાવવા આવ્યો તો બાજુમાં ઓલા આખી આખી રહે. આ તને ખબર નહોતી જ્યારે તારી છોકરી લફડા કરતી ત્યાંની હારે? ખબર નહોતી આ પૈણેલો છે એમ? અને ભંગાર મારો તને સવાલ છે, તે જ્યારે આની હારે લફડું કર્યું ત્યારે તે એને પૂછ્યું તું? હે ત્યાંને પૂછ્યું તું તમારે કોઈ છે કે નહીં? હે શું કામ કોકના નાનપણના પ્રેમને ધક્કો મરાયો? શું કામ? હે બે પ્રેમી પંખીડાને અલગ કરીને તું લઈ આવ્યો અને વાહ મોજ વાહ. હકીકત એવો માની ગઈ. ઘણા છોકરા ખોટું નથી કહેતા કે છોકરીઓ પૈસાની ભૂખલી હોય. આવી છોકરીઓ હોય ને ઈ છોકરીઓને બદનામ કરે છે. જે છોકરીઓ આવી હોય કે એના નાનપણના પ્રેમને, બાકી બીજા બધા લફડા હતા, પણ યાજ્ઞિક મિસ્ત્રી છે ને, જે છોકરો યાજ્ઞિક મિસ્ત્રી, ઈ તો એનો નાનપણનો પ્રેમ હતો. હે સગાઈના દિવસે એનું બ્રેકઅપ થયું અને આ ભાઈ એની હારે સગાઈ કરી. વાહ મોજ વાહ. અને આ પૈસા જોઈને ભાઈ આની હારે પૈણી ગઈ. વાહ તારી તારી લવકથા વાહ. હે અને બીજા બધા છોકરા જે રહ્યા ને ઈ આના લફડા હતા. તો તારી બાયડી કરતા તો હું હારી જ છું. તું મને જેમ કેતો હોય ને તો તારી બાયડી કરતા તો હું હારી છું. બીજા ફોટા શીખે કાલ તને આપું, કાલે મૂકું અને જા થાય તી ઉખાડ લેજે. હવે હું પેન નાખીને તને જવાબ આપીશ. અને બા નાનીના દાવાની ધમકી ના દેતો. ભારત નાગરિકનો હું દેશનો હું નાગરિક છું અને મને હક છે, અધિકાર છે, બરાબર, કે જે આવડું ટ્રસ્ટ ચલાવતા હોય ને પબ્લિકના પૈસા લેતા હોય તો હરેક માણસને હક છે આની પાસે હિસાબ માંગવાનો. હવે માંગો, ભગવાન માનો છો ને આને, યાની પાસે હિસાબ માંગો ને એને પૂછો કે કેમ તમે ટ્રસ્ટના અકાઉન્ટમાં નથી પૈસા લેતા, કેમ તમે હવાલા કરાવો છો, કેમ તમે આંગળિયા મંગાવો છો, ઈ પણ કોકના નામે કેમ? આવા સવાલ કરો પછી ભગવાન માનજો. અને ભગવાન માનતા હોય ને છે ઈ તમારા ઘરની કુળદેવીને હટાવીને આનો ફોટો મૂક દેજો. હા બસ તમારી કુળદેવી તમને જવાબ આપશે. આપશે જવાબ. હવે કાલનું લાઈવ થોડું કાલે રાખો, કાલે થોડુંક નવું આવશે. ઘણું બધું છે, આખી ડાયરી બે બુકો છે, બે આખું ભરીને બેઠી છું. એવું નથી માર પે કે લે હવે થોડોક સમયની હું એમ જોઉં છું કે એક વાર આવે મારી સામે મીડિયા સમક્ષ, પછી મજા આવે. પછી હું કઈક આપું, એક રોજ કઈ બધું પીરસી નો દેવાય, થોડું. એટલે બીજું બધું કાલે. ઓકે, જય માતાજી, જય સંવિધાન, જય ભારત માતા કી જય. જય માતાજી. અને સમજો આને હવે કોઈ દાન આપતા નહીં, એને કોઈ જરૂર નથી. એટલી બધી આવક છે. આપણા ભંગારભાઈ 99% દાન કરે. 99%. ભાઈ મારા દીકા